સુરતના કડોદરા જેડીસીમાં મહેશ ડાઇંગમાં આગની ઘટના સામે આવી છે। 10થી વધુ ફાયર ટીમો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી છે। સુરત જિલ્લાની કડોદરા જેડીસીમાં આવેલા ડાઇંગ મિલમાં આજરોજ અગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં સુરત જિલ્લાની અલગ અલગ ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો। સુરતના કડોદરા જેડીસીમાં આગની ઘટના સામે આવી હતી। મહેશ ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગી હતી। આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે બારડોલી, પીપીએલ, કામરેજ સહિત 10થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલ હોવાને કારણે આગમાં આખી મિલ બળીને ખાખ થઈ ગઈ હતી। બારડોલી ફાયર, સુરત એસએનસી, હોજીવાલા ફાયર, પીપીએલ, કામરેજ, ઈઆરસી સહિત 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આશરે 5 કલાક બાદ મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો હતો। કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। આશરે 20 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। હાલ પોલીસ અને ફાયર વિભાગે કયા કારણસર આગ લાગી તે મુદ્દે તપાસ હાથ ધરી છે। આગની ઘટનામાં આશરે 10 કરોડથી વધુ નુકસાનની આશંકા સેવાઈ રહી છે। જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।